તો જુઓ, ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરીને જે ઇઝ ઇક્વલ ટુ સદિશ લખવું હોય તો સદિશ જે ઇક્વલ ટુ એની સદિશ વીડી અને વાહકતા સિગ્મા બરાબર n e સ્ક્વેર અપોન n ઇન્ટુ ટો મેળવો. આ બે સૂત્રો આપણે મેળવવાના છે. તો જુઓ, ડ્રિફ્ટ વેગમાં આપણે વાત કરેલી કે જ્યારે કોઈ સુવાહક છે, આ રીતના કોઈ વાહક ધ્યાનમાં લીધેલો, અહીંયા આપણે બેટરીનો ઋણ છેડો અને અહીંયા ધન છેડો લાગુ પાડીએ ત્યારે આમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જુઓ, વિદ્યુત ક્ષેત્રની દિશા આવે છે. મેં કાલે તમને સમજાવેલું, વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળી ઋણ તરફ જતી દિશામાં હોય એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ થશે. તમે આ સુવાહક સાથે બેટરી જોડો છો આ રીતના, તો બેટરીનો ઋણ છેડો છે, આ બેટરીનો ધન છેડો છે. તો ઋણ છે એ ઇલેક્ટ્રોન પર અપાકર્ષી બળ લગાડે, જ્યારે ધન છે એ આકર્ષી બળ લગાડે, જેના કારણે ઇલેક્ટ્રોન છે એની અંદર ડ્રિફ્ટ વેગ ઉદ્ભવે છે અને ડ્રિફ્ટ વેગને કારણે સુવાહકમાં વિદ્યુત ભારોનું વહન થાય છે. ડ્રિફ્ટ વેગના કારણે સુવાહકમાં વિદ્યુત ભારોનું વહન થાય છે. હવે આ વહન છે એ કેટલા પ્રમાણમાં થાય છે એ સમજવા આપણે સુવાહકની અંદર આવું કોઈ એ જેટલું ક્ષેત્રફળ ધરાવતો કોઈ એક સમતલ ધ્યાનમાં લઈએ. ચલો આને જ કહી દઈએ એ. તો સુવાહકમાં અંદરના ભાગમાં એ જેટલું ક્ષેત્રફળ ધરાવતું કોઈ એક સમતલ ધ્યાનમાં લઈએ. તો ગતિ કોના કારણે કરે છે? ડ્રિફ્ટ વેગના કારણે. વેગ એટલે અંતર ભાગ્યા સમય. તો જો આ અંતર એણે ડેલ્ટા એક્સ જેટલું કાપેલું હોય તો આપણે કહી શકીએ ડ્રિફ્ટ વેગ વીડી બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. એટલે કે જુઓ, અહીંયા ઇલેક્ટ્રોન હોય બધા, ડેલ્ટા ટી સમયમાં એ અહીંથી અહીંયા સુધી જાય છે. તો એને ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપ્યું હશે એ શોધવા માટે આપણે ડ્રિફ્ટ વેગ લઈએ. તો ડ્રિફ્ટ વેગ બરાબર કાપેલું અંતર એટલે ડેલ્ટા એક્સ, એ માટે લીધેલો સમય એટલે ડેલ્ટા ટી. તેથી ડેલ્ટા એક્સ બરાબર શું થશે? યસ, વીડી ડેલ્ટા ટી. આટલું અંતર છે એમાં રહેલા ઇલેક્ટ્રોન એ જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થશે. આટલા અંતરમાં રહેલા ઇલેક્ટ્રોન આ એ જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થશે. આથી તેના દ્વારા ઘેરાયેલું કદ, જુઓ કદ એટલે આપણે જાણીએ ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો જુઓ, કદ એટલે આપણે કહી દઈએ વી. અહીંયા ક્ષેત્રફળ આનું કેટલું છે? એ. કાપેલું અંતર કેટલું છે? વીડી ડેલ્ટા ટી. તેથી કદ કેટલું થશે? એ વીડી ડેલ્ટા ટી. તો આના ઉપરથી આપણને વિદ્યુત ભારની સંખ્યા મળી જાય.
કેમ તો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને શેના વડે દર્શાવાય? સ્મોલ એન. તો યાદ રાખજો, આપણે આગળ પણ કીધેલું, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને બીજું સંખ્યા ઘનતા તરીકે પણ ઓળખવામાં આવે. તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો અહીંયા v કદ છે, તો v કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, જેને આપણે કેપિટલ N કહીએ, તો n ઇન્ટુ v. તો સ્મોલ n, v ની કિંમત તો આપણે મેળવેલી છે, a vd ડેલ્ટા t. તો આટલા ઇલેક્ટ્રોન પસાર થશે. તો એના ઉપરથી આપણને વિદ્યુતભાર મળી જાય, કારણ કે દરેક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? -e. તેથી આ બધા જ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે એની સંખ્યા સાથે -e ગુણી દેવાનો, એટલે -ne. બસ આ વિદ્યુતભારને આપણે ડેલ્ટા ક્યુ કહીએ. તો પહેલા એમને એમ લખીએ, તો -NaVd ડેલ્ટા ટી ઇન્ટુ e. આટલો વિદ્યુતભાર આમાંથી પસાર થશે. હવે વિદ્યુત પ્રવાહ છે એની દિશા આપણે ધન વિદ્યુતભારના કારણે રચાય છે એવું લઈએ છીએ. તેથી જો અહીંયા ધન વિદ્યુતભાર લઈએ તો ઇલેક્ટ્રોનની જે ગતિ છે એના કરતાં ધન વિદ્યુતભારની ગતિ વિરુદ્ધ દિશામાં હોય. તો ઇલેક્ટ્રોન કરતાં જો વિરુદ્ધ દિશા લઈએ તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતો વિદ્યુતભાર, જેને આપણે કહી દઈએ ડેલ્ટા ક્યુ, કે આટલો જ હોય પણ વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા ઋણ છે તો એનું વિરુદ્ધ ધન NaVd ડેલ્ટા ટી ઇન્ટુ e. આટલો વિદ્યુતભાર અહીંયા ડાબી બાજુ ગતિ કરતો હશે. હવે વિદ્યુતભાર પસાર થાય તો એના કારણે વિદ્યુત પ્રવાહ રચાય. તો આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જોઈ ગયા હતા, I ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. તેથી ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ NaVd ડેલ્ટા ટી ઇન્ટુ e. બંને બાજુથી ડેલ્ટા ટી કેન્સલ થશે, તેથી I બરાબર NaVd e. પણ આપણે આવડી જાય એટલા માટે આ સૂત્રને યાદ રાખીશું, I બરાબર આવને. ખૂબ જ અગત્યનું સૂત્ર અને ક્યારેય ભૂલાય નહીં એટલા માટે આપણે યાદ રાખીશું, I ઇઝ ઇક્વલ ટુ આવને. હવે જુઓ, તમને પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળવવાનું કીધું અને આપણે આગળ સૂત્ર શીખી ગયા, પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. તો એ આ બાજુ આવી જાય તો અહીંયા બાકી શું રહેશે? NeVd. તેથી જુઓ, સદિશ જે લખીએ તો Ne, કારણ કે Ne તો અદિશ રાશિ છે અને Vd સદિશ રાશિ છે. તો આ આવી ગયું J ઇઝ ઇક્વલ ટુ NeVd. ક્યારેક આટલે સુધી પૂછવામાં આવે છે કે ડ્રિફ્ટ વેગનો ઉપયોગ કરી J ઇઝ ઇક્વલ ટુ NeVd સૂત્ર મેળવો. તો આટલે સુધી લખવાનું છે. હવે જો તમને પ્રવાહ ઘનતા સિવાય વાહકતાનું સૂત્ર પણ પૂછે તો આપણે જાણીએ એ પ્રમાણે J ઇઝ ઇક્વલ ટુ NeVd અને Jનું આપણે એક સૂત્ર મેળવેલું
જે બરાબર સિગ્મા ઈ, તો સિગ્મા ઈ બરાબર શું થાય? એની વીડી, બરાબર ને? હવે વીડી એટલે ડ્રિફ્ટ વેગ, જેનું સૂત્ર આપણે કાલે મેળવેલું અને આજે ફરીથી રિપીટ કર્યું ત્યારે તમને કીધેલું કે યાદ રાખજો સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન એમ, સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ તો રિલેક્સેશન સમય, તો બંને બાજુથી કેપિટલ ઈ કેન્સલ થશે, તેથી સિગ્મા બરાબર એન ઈ સ્ક્વેર અપોન એમ ઇન્ટુ ટો. જો આવી ગયો સૂત્ર. તો વધુ અહીંયા સુધી પૂછે છે. હવે આ સૂત્રના સ્વરૂપમાં આપણે જોઈએ તો અહીંયા તમને જાણવા મળે કે સિગ્મા એ રિલેક્સેશન સમય ટોના સમપ્રમાણમાં છે. દેખાય છે ને? આથી જ્યારે કોઈ પદાર્થનું તાપમાન વધારવામાં આવે, ટી એટલે તાપમાન, ભાઈ તાપમાન વધારો તો આપણે જાણીએ છીએ આયનોના દોલનો ઝડપી અને મોટા બને, બરાબર ને? આથી એનો રિલેક્સેશન સમય ટો છે એ શું થાય? ઘટે. એટલે તાપમાન વધારો અને રિલેક્સેશન સમય ટો ઘટે, અને ટો ઘટે તો સિગ્મા ઘટે. આવા એમસીક્યુ પૂછે છે. અને જો તાપમાન ઘટાડવામાં આવે તો ટો વધે અને વાહકતા વધે. જો ક્યારેક અવરોધકતા પૂછે તો આપણે જાણીએ છીએ સિગ્મા ચલે છે, સિગ્મા ઇક્વલ ટુ 1/ρ. આપણે કીધું હતું ને અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. તેથી ρ હોય તો તાપમાન વધારતા વધે અને તાપમાન ઘટાડતા ઘટે છે. એમસીક્યુ માટે આ એક પોઈન્ટ યાદ રાખજો. રાઈટ? ફરીથી એક નજર નાખીએ તો જુઓ, હવેનો પોઈન્ટ છે મોબિલિટી એટલે કે ગતિશીલતા. તો કોઈ પણ પદાર્થની વાહકતા એ તેમાં રહેલા મોબાઈલ એટલે કે ગતિશીલ વિદ્યુત ભારને આભારી હોય છે. જો મોબાઈલ એટલે ગતિશીલ, એટલે જ આપણે સેલફોનને મોબાઈલ તરીકે ઓળખીએ છીએ. કારણ કે તમે ગમે ત્યાં ચાલતા ચાલતા પણ વાત કરી શકો. તો કોઈ પણ સુવાહક છે એની વાહકતા એ તેમાં રહેલા ગતિશીલ વિદ્યુત ભારોને આભારી હોય છે. દાખલા તરીકે ધાતુઓની વાત કરીએ તો ધાતુઓમાં ધન આયન છે એ ઇમોબાઈલ આયન હોય છે, પણ ત્યાં ગતિશીલ વિદ્યુતભાર તરીકે કોણ હોય છે? યસ, ઇલેક્ટ્રોન હોય છે. એટલા માટે ધાતુમાં વિદ્યુત વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે. આવી જ રીતના આયનીકૃત વાયુ છે એની અંદર ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય છે. તમે કેમિસ્ટ્રીમાં પણ ભણી જાઓ છો કે વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયનો એ ગતિશીલ વિદ્યુતભાર તરીકે હોય છે, બરાબર? તો આના ઉપરથી આપણે મોબિલિટી વ્યાખ્યાયિત કરીએ કે જુઓ, આપણે વાહકમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે એનો ડ્રિફ્ટ વેગ મળે છે વીડી. તો ઈ જેટલા વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ કેટલો વેગ? બસ એને જ કહેવાય મોબિલિટી. તેથી મોબિલિટી મ્યુ બરાબર 1 ગુણ્યા વીડી એટલે વીડી ના છેદમાં ઈ. તેથી મોબિલિટી જેને મ્યુ વડે દર્શાવાય
બરાબર વીડી અપોન ઈ. તેથી જુઓ વ્યાખ્યા બહુ સિમ્પલ, છેદને એકમ બનાવો તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ દ્રીપ વેગને જે અંશ કહેવાય અને જે રાશિ બને એ ડાબી બાજુ આવે એટલે કે મોબિલિટી કહે છે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ દ્રીપ વેગને મોબિલિટી કહે છે. આના ઉપરથી અગત્યનો એનો એકમ જુઓ, એકમમાં દ્રીપ વેગનો એકમ એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ, વિદ્યુત ક્ષેત્રનો એકમ એટલે આપણે જાણીએ વોલ્ટ પર મીટર, છેદનો છેદ અંશમાં જતો રહે તો મીટર સ્ક્વેર ના છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. ઘણી વખત પૂછે છે મીટર સ્ક્વેર અપોન વોલ્ટ ઇન્ટુ સેકન્ડ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો કોનો એકમ આવશે? મોબિલિટીનો. બરાબર. હવે જો આપણે વીડી નું કિંમત મૂકી દઈએ, વીડી ની કિંમત મૂકતા આ સૂત્ર આવું પણ થાય, મ્યુ બરાબર વીડી નું સૂત્ર આપણે કાલે મેળવેલું, આજે રિપીટ કરેલું, દરેકને યાદ રહી ગયું હશે, સ્મોલ ઈ કેપિટલ ઈ અપોન એમ ઇન્ટુ ટોપ ના અહીંયા એકના છેદમાં ઈ. તો ઈ કેન્સલ થશે, તેથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ટોપ અપોન એમ. બરાબર. તો આમ મોબિલિટી પરથી એની વાહકતા નક્કી થઈ શકે, કારણ કે જો આપણે મ્યુ છે એને સિગ્માના સ્વરૂપમાં દર્શાવવો હોય તો સિગ્માનું સૂત્ર આપણે મેળવેલું n સ્ક્વેર ટો અપોન m. તો ત્યાં ઈ ટો અપોન m ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? સિગ્મા. તેથી સિગ્મા ઇક્વલ ટુ મ્યુ n.